સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। 18 થી 20 ઓગસ્ટ વચ્ચે થશે ભારે વરસાદ। પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 18 થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડવાની ધારણા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ નોંધપાત્ર વરસાદ પડશે। રહેવાસીઓને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે। રાજ્યમાં લંપીના કહેરમાં 307 પશુઓને અસર। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસમાં 307 પશુઓમાં લંપી વાયરસના કેસ નોંધાયા। પશુપાલન વિભાગે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કર્યું છે। આંકડો જોતા જણાઈ રહ્યું છે કે વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે। તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, મોરબી અને દ્વારકા જેવા જિલ્લાઓમાં આ વાયરસના કેસ નોંધાયા। આ રોગમાં પશુને તાવ આવે છે અને ચામડી પર ફોલ્લા જેવી ગાંઠો ફેલાય છે। વાયરસથી 8 પશુના મોત। ટ્રમ્પની ભારત વિરુદ્ધ ફરી મોટી કાર્યવાહી। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25%નો ભારે ટેરિફ લાદ્યો। આ પછી અમેરિકાના વિદેશ વિભાગે હવે ઈરાન સાથે તેલ વ્યવહારો કરવા બદલ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા। આ 6 કંપનીઓમાં કંચન પોલિમર્સ, આલ્કેમિકલ સોલ્યુશન્સ, રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપની, જ્યુપિટર ડાયકેમ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ અને પર્સિસ્ટન્ટ પેટ્રોકેમનો સમાવેશ થાય છે। સૌથી ગંભીર આરોપો આલ્કેમિકલ સોલ્યુશન્સ સામે લગાવવામાં આવ્યો છે। જન્માષ્ટમીનો મેળો બગાડશે વરસાદ। હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે। બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવે તેવી શક્યતા છે। 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં લોકો જન્માષ્ટમીના લોકમેળાની મજા માણી શકશે। જો કે જન્માષ્ટમી દરમિયાન હળવા વરસાદી ઝાપટા પડશે। ટેરિફ બાદ મોંઘી થશે આ વસ્તુઓ। ભારતીય ગ્રાહકોને અમેરિકાના ટેરિફ બાદ ભાવ વધારો નહીં થાય, પણ જો ભારત અમેરિકા પર ટેરિફ લગાવશે તો ચોક્કસ અસર થશે, જેમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીના ભાવમાં 5 થી 7 રૂપિયાનો વધારો થઈ શકે છે। આ સાથે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સનો ભાવ વધી શકે છે। કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં મોટો ભાવ વધારો થશે। ભારતે હજુ સામે ટેરિફ લગાવ્યો નથી। તમારું શું માનવું છે? ભારતે ટેરિફ લગાવવો જોઈએ? 32 હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સ કામગીરીની કરાઈ સમીક્ષા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના 7 વિભાગોના ₹1,74,000 કરોડથી વધુના 32 જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી। આ પ્રોજેક્ટ્સની કામગીરી નિશ્ચિત સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂરી થાય તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ સંબંધિત વિભાગના સચિવોને આપી હતી। એમપીમાં નવો નિયમ 1 ઓગસ્ટથી હેલ્મેટ વિના પેટ્રોલ નહીં મળે। મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં 21 ઓગસ્ટ 1925થી હેલ્મેટ વગરના 2 વ્હીલર ચાલકોને પેટ્રોલ નહીં મળે। જિલ્લા કલેક્ટરો દ્વારા માર્ગ સલામતી સુધારવા અને અકસ્માતો ઘટાડવા માટે આ કડક આદેશ અપાયો છે। સુપ્રીમ કોર્ટની રોડ સેફટી કમિટીના ચેરમેન સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। વહીવટીતંત્રને આશા છે કે આનાથી લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનશે। જાપાની અબજોપતિની કાવડ યાત્રા, સંપત્તિ છોડી ભક્તિમાં લીન। જાપાની અબજોપતિ હોશી તાકાયાકી, જેઓ હવે બાળકુંભ ગુરુ મુનિ તરીકે ઓળખાય છે, પોતાની અબજોની સંપત્તિ અને વ્યવસાય છોડીને ભગવાન શિવની ભક્તિમાં લીન થયા છે। તેઓ દર વર્ષે ઉઘાડા પગે કાવડ યાત્રા અને ભંડારાનું આયોજન કરે છે। તાજેતરમાં તેઓ 20 જાપાની અનુયાયીઓ સાથે ઉત્તરાખંડમાં ગંગાજળ લઈને કાવડયાત્રા કરતા જોવા મળ્યા। તેમણે ટોક્યોમાં ઘરને શિવ મંદિરમાં બદલ્યું છે। ટ્રમ્પ ગેરસમજમાં જીવે છે। ભારતની આર્થિક સ્થિતિ નબળી નથી। કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત પર આકરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે અમારી આર્થિક સ્થિતિ નબળી નથી। જો કોઈ કહે કે તે અમને આર્થિક રીતે ખતમ કરી દેશે તો તે તેની ગેરસમજ છે। ટ્રમ્પ ગેરસમજમાં જીવી રહ્યા છે। શુક્લાએ ભારપૂર્વક જણાવ્યું કે તેમણે આ ટેરિફની આલોચના કરી હતી અને તેને ખોટો નિર્ણય ગણાવ્યો હતો। મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય। રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને 2000 કરોડ,
પીએમ કૃષિ સંપદા યોજનાને 6,520 કરોડ ઇટારસી અને નાગપુર ચોથી રેલવે લાઇન માટે 5,451 કરોડ, કલુબારી રોડ ન્યૂ જલપાઈગુડી ત્રીજી ચોથી રેલવે લાઇન માટે 1,780 કરોડ, છત્રપતિ સંભાજી નગર પરભણી રેલવે લાઇનનું ડબલિંગ કરવા 2,179 કરોડ, ડાંગો આપોસી જરોલી ત્રીજી ચોથી રેલવે લાઇન બનાવવા 1,752 કરોડ. હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગ મુજબ 31 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આજે 31 જુલાઈએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત ઘણા શહેરોમાં પવન સાથે વરસાદની આગાહી છે. 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવાની સૂચના છે. પીએમ કિસાન યોજનાનો હપ્તો આ તારીખે જમા થશે. ભારત સરકારના કૃષિ મંત્રાલયે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવનાર 20મા હપ્તાની તારીખ જાહેર કરી છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ 20મા હપ્તાના પૈસા આવતા મહિને બધા પાત્ર ખેડૂતોને આપવામાં આવશે. મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર પર જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ 20મા હપ્તાના 2,000 રૂપિયા 20 ઓગસ્ટ 1925ના રોજ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે. સરદાર સરોવર ભયજનક સપાટીએ. સતત ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમમાં 2,22,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણી આવકના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમમાં જળસ્તર 127 મીટરની સપાટીએ છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ અત્યાર સુધી 60% ભરાયો છે. ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી. અમેરિકાએ બુધવારે ભારત માટે નવા ટેરિફ દરોની જાહેરાત કરી. અમેરિકાએ ભારતમાંથી આયાત થતી વસ્તુઓ અને સેવાઓ પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારત માટે નવા ટેરિફ દરોની જાહેરાત કરી છે. ઓગસ્ટથી ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર પેનલ્ટીની પણ જાહેરાત કરી છે. રાજ્યના 95 તાલુકામાં વરસાદ. રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. 2-4 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જે બાદ વધીમાં 2 અને આહવામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 10 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 85 તાલુકામાં હળવા વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. આજે પણ હળવા વરસાદની આગાહી અપાઈ છે. ભારત સૌથી વધુ સ્માર્ટફોન સપ્લાય કરતો દેશ બન્યો. અમેરિકાને સ્માર્ટફોન સપ્લાય કરવાના મામલે ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. રિસર્ચ ફર્મ કેનાલિસ દ્વારા જાહેર કરાયેલા ડેટાના નવા રિપોર્ટ મુજબ 2025માં ભારતમાં બનેલા સ્માર્ટફોનનું અમેરિકામાં શિપમેન્ટ 240% વધ્યું છે. ભારતની આ સિદ્ધિ પાછળ એપલનો સૌથી મોટો હાથ છે. ગયા વર્ષે આ સંખ્યા માત્ર 13% હતી. ચીને 2024માં અમેરિકામાં 61% સ્માર્ટફોન મોકલેલ, જે આ વર્ષે ઘટીને માત્ર 25% થઈ ગયું છે. 17 લાખની નકલી દવા જપ્ત કરાઈ. હવે રાજ્યમાં દવાઓ પણ ડુપ્લિકેટ મળી રહી છે. એફડીસીએ અનેક સ્થળોએ રેડ કરીને 17 લાખ રૂપિયાની કિંમતની નકલી એલોપેથિક દવાઓ જપ્ત કરી છે. આ રેડ દરમિયાન 17 લાખની નકલી દવા ઝડપી લેવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી ચોકનો પાવડર ભરેલો હોય તેવી દવા ખરીદીને 50% ભાવમાં રોકડેથી વેચાણ કરવામાં આવતું હતું. અમદાવાદના વટવા, સીટીએમ અને બાપુનગરમાંથી આ નકલી દવાઓનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. હવેથી જીપે અને ફોન પે માટે ચાર્જ ચૂકવવો પડશે. આગામી સમયમાં યુપીઆઈ દ્વારા થતા પેમેન્ટ માટે શુલ્ક વસૂલવામાં આવી શકે છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે હાલમાં યુપીઆઈ સિસ્ટમ કોઈપણ ચાર્જ વગર કામ કરે છે. ભારત ડિજિટલ પેમેન્ટ્સને સુરક્ષિત અને વધુ સુલભ બનાવવા માટે કમિટેડ છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિરતાને અવગણી ન શકાય. આવી સ્થિતિમાં કોઈને તો ખર્ચ ચૂકવવો જ પડશે. આરબીઆઈ ગવર્નરે આવા ખર્ચનો ઉલ્લેખ કરતા કંઈક મોટું થવાની શક્યતાઓને વધારે વેગ આપ્યો છે. રશિયામાં વિશ્વનો 6થો સૌથી મોટો ભૂકંપ. રશિયાના કામચાટકામાં વિશ્વનો 6થો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે. યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 8.8 હતી. ભારતીય સમય મુજબ બુધવારે સવારે 5 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. રોયટર્સના જણાવ્યા અનુસાર કામચાટકામાં 13 ફૂટ ઊંચા મોજા ઉહળ્યા છે. આના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે. યુએસએસજીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટરની ઊંડાઈએ હતું.